મિત્રો, મહેસાણાના ગોઝારિયામાં એવી ઘટના બની કે ડૉક્ટર ઉપર હુમલો કર્યો, હોસ્પિટલની અંદર તોડફોડ કરવામાં આવી એવી ફરિયાદ ડૉક્ટર જીતુભાઈએ નોંધાવી લાગણજ પોલીસ સ્ટેશનમાં. જે તેમની હોસ્પિટલના બારી બારણા અને કાચ તોડવામાં આવ્યા છે, મોબાઈલ તોડવામાં આવ્યો છે, અંદાજે 50,000 નુકસાન ડૉક્ટર તરફથી બતાવવામાં આવ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે કેન્સરના ડૉક્ટર મહિલાનું ઓપરેશન કેન્સરનું કરવામાં આવ્યું હતું, અને જે 6-1 મહિના જેવું થઈ ગયું હતું, અને તેને ઘરે લઈ જવામાં આવ્યા હતા. ઘરે લઈ ગયા પછી તેને 6 મહિના પછી કંઈક બેહોશ હાલતમાં હોસ્પિટલમાં પરત લાવવામાં આવ્યા હતા. જ્યારે ડૉક્ટરે કહ્યું કે આમનું સીટી સ્કેન કરવાની જરૂર છે, તો અમને બહાર લઈ જાઓ, સીટી સ્કેન કરાવવું પડશે. બહારથી ડૉક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ પેશન્ટના દર્દીઓ પેશન્ટના સગાઓ આક્રોશમાં ડૉક્ટર પર હુમલો કર્યો હતો, અને ડૉક્ટર પર હુમલો કરી બારી બારણાની કાચ તોડવામાં આવ્યા હતા, ડૉક્ટરનો મોબાઈલ તોડવામાં આવ્યો હતો. જેની ફરિયાદ ડૉક્ટર જીતુભાઈએ લાગણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, અને એમને અંદાજે 50,000 નુકસાન થયું છે તેવી ફરિયાદ કરી છે. ડૉક્ટરનો એવો આક્ષેપ છે કે મને મારી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જે ડૉક્ટરનો એવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજું કે જો ડૉક્ટરો સાથે આવી ઘટના બનશે તો ડૉક્ટરો કઈ રીતે લોકોની સારવાર કરશે. અબ તક ન્યૂઝ, મહેસાણા, કિશોર ગુપ્તા. ડૉક્ટર જીતુભાઈ ભાઈલાલભાઈ પટેલ. કાલ રાતે છે ને 9:20 એક પેશન્ટ આવ્યું. હું નાતો હતો અને નીચે એને આંચકી આવતી હતી. એ પેશન્ટનું પહેલાં કેન્સરનું ઓપરેશન કરેલું હતું, છેલ્લી સ્ટેજમાં હતું, અને એના મગજમાં કેન્સરના જંતુય ગતાર્યા હતા. અને અમદાવાદથી બોલાવીને પેશન્ટનું ઓપરેશન 1.5 મહિના, પોણા 2 મહિના પહેલાં કરેલું, અને રજાએ આપી દીધેલી. પણ અચાનક એ પેશન્ટને આંચકી ઉપડી અને એને અહીં લઈ આવ્યા. ત્યાં સુધી મારા સ્ટાફવાળાએ ટ્રીટમેન્ટને બધું ચાલુ કરી દીધું, અને એટલામાં હું 10 મિનિટ પછી આવ્યો. એ ટાઈમ સુધીમાં તો આ બધા એટલા બધા ભેગા થઈ અને બહુ ધમાલ કરવા લાગ્યા. એકદમ અમને ટ્રીટમેન્ટે ના કરવા દે. અને જ્યારે હું આવ્યો તો કે તમે 10 મિનિટ મોડા કેમ આવ્યા, એમ કરીને મારો હાથ પકડી અને ખેંચ કરી અને મને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અને એ લોકોએ મારા રૂમનો દરવાજો બંધ કરી બધા ભેગા થઈ. એ તો મારી વાઈફે મને બચાવીને મારા બહાર કાઢી દીધા મને. નહીંતર એ લોકો મારવાની તૈયારી કર. અને આમ હાથ મારો એકદમ એટલા જોરથી ખેંચ્યો કે એટલું બધું દુખે છે. અમારા દવાખાનામાં એ લોકોએ છે ને કે અમારી પેલી રેલિંગ હોય પૂરી, આપણે જે સીડી ચડવાની, એ પૂરી તોડી નાખી. અમારો દરવાજો તોડી નાખ્યો. અંદરના કાચ જે અમે લગાવ્યા હોય એ કાચ તોડી નાખ્યા, અને દરવાજા ઉપર પગ મારીને દરવાજો એ કરી નાખ્યો. અને બીજી બધી નાની મોટી નુકસાની જેવી. એટલે પછી મારી વાઈફ જ્યારે મને પકડીને બહાર લઈ ગઈ અંદર, તેમના પાછળ આવી અને એમને ધક્કો મારી નીચે પાડી દીધા, અને એમનો મોબાઈલ લઈ અને પછાડીને એનો મોબાઈલ તોડી નાખ્યો. મેં ફરિયાદ FRI કરી. પછી મેં 4 જણ વિરુદ્ધ અમે આપી હતી, કેમ કે એ 4 જણ બહુ બોલતા, અને એક જણ એમાંનો મને નામ ખબર નથી, પીળી જર્સીવાળો કોઈ હતો, એને મેરે હાથ પકડી, જેને મારો હાથ પકડ્યો તો મને ખેંચતો હતો અને જોરથી દબાવતો. એ જે હતો એને મને મારી જે પીળી જર્સીવાળો હતો એને હાથ પકડીને મારો હાથ ખેંચી મારવાનો જે પ્રયત્ન કરતો હતો. એને મને પછી કીધું કે જો આ પેશન્ટને કંઈ થયું છે તો તમને અમે મારી નાખીશું અને તમારી હોસ્પિટલ અમે બંધ કરી દઈશું. ધમકી આપવા માંડી. અને એના સાથે એક બીજો ભાઈ હતો, એ મારી ઓફિસમાં ઘૂસી ગયો, મને કે 2 લાખ રૂપિયા રોકડા આપો તમે.